તો અમરેલીના ગેરકાયદે દબાણો સામે બુલડોઝરની કાર્યવાહી, પાલિકાની વહીવટી તંત્રનું સંયુક્ત ડિમોલિશન, તો લાઠી રોડ અને કુકાવાવ રોડ પર કાર્યવાહી, તો 100 જેટલા દબાણકારોએ નોટિસ અપાઈ હતી, તો મોટાભાગના દબાણો સ્વૈચ્છિક રીતે હટાવવામાં આવ્યા, તો R&B રેવન્યુ, તો PGVCL અને પોલીસ જોડાઈ, તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી થઈ, તો શહેરમાં દબાણો હટાવવાની ઝુંબેશ તેજ બની। અમરેલીના સેન્ટર પોઈન્ટથી રૂપમ ટોકીજના ઢાળથી લઈ અને ગઢની રાંગ સુધી અને ફરી વખત સેન્ટર પોઈન્ટથી લઈ અને લાઠી રોડ ઉપર બાયપાસ સુધીના જે તમામ આજુબાજુના વિસ્તારો છે એમાં દબાણદારો દ્વારા જે દબાણ કરવામાં આવેલ છે અને નગરપાલિકા અને રોડ એન્ડ બિલ્ડિંગ દ્વારા સંયુક્ત રીતે નોટિસ આપી અને હટાવવા માટે જાણ કરવામાં આવેલી હતી। આજે લગભગ મોટાભાગના લોકોએ સ્વૈચ્છિક રીતે દબાણ હટાવી લીધું છે, છતાં પણ જે કોઈ બાકી રહી ગયા હોય એને આજે બંને વિભાગ દ્વારા સંયુક્ત રીતે પોલીસ અને વહીવટીતંત્ર લો એન્ડ ઓર્ડરની સાથે